હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે જો મિત્રો નંગ મારે પૈતા છે અને છે ને અત્યારે જે પપ્પાને નથી ગમતા ને એ જ વસ્તુ પપ્પાને આવી છે. નથી ગમતા ને પપ્પા? જો મિત્રો આ જો પ્લાઝાથી ને મોટા છે, કેમ કે સવારે આનથી થોડાક ટૂંકા હતા, નથી ટૂંકા પપ્પા અહીં સુધી છે, તો આ તો એનથી ને મોટા આવ્યા છે. જો મિત્રો એટલી મસ્ત લાગે છે, હારો કાળો કલર તો મસ્ત આવ્યા છે. જો અત્યારે મારે અત્યારે છે ને ચત્તા કરવાના છે થોડાક, પણ હવે જો એક બંડલ કરી નાખ્યું છે પપ્પા. તો આ તમને હવે રોજ આવશે તો ગમશે કે નહીં ગમે? ડિઝાઇન મસ્ત છે, મને બહુ ગમે છે મિત્રો. જયપુરી કોટન છે. જુઓ આ પાછી નવી ડિઝાઇન નીકળી ને એ છે આ બધું. અમારે છે નવું નવું આવતું જ રહે, કેમ કે અહીંયા જે ફેશન આવે ને અમારે તરત અહીંયા ઇન્ટરલોકમાં આવી જાય મિત્રો. આવું છે અત્યારે 8:45 થઈ ગયા છે રાતના. તો અમે છે ને રાતે જ નંગ આવ્યા હતા, કેમ કે બપોર મસ્ત સુઈ ગયા હતા અમે. તો મિત્રો ચલો આ તું શું થાય કોને ખબર. હું કરાવું એટલે વાંધો ન આવે પપ્પાને. તમને મજા આવશે ને? કેમ? તમારે પાસેથી ચાલવાના કે નહીં? હા, અમે પાસેથી જ ચાલું હું તો જોવી હાલો ને કરવી પછી ખબર પડશે. સારું હાલો તરફ કરવા માંડવી. બીજું હું જો મિત્રો તમે એટલું કાઢતા પપ્પા આળસ થાય? સાચું કયો, આળા થાય કેળ દુખે? જો મિત્રો પપ્પા જો દુબળા પાતળા કેટલા છે. આમ જો અહીંયા તમે લાલ સટામડો કર્યો જો, અહીંયા લાલ થઈ ગયું છું. ખાટું ખાવ એટલે એવું થાય છે. તો છાશ ત્યાં ખાધી હતી? ક્યારે ખાધી? ક્યાં તમે છાશ જ નહીં ખાતા? દહીં ખાધું તું 2-3 દી પહેલાં એ તે. મિત્રો પપ્પા બહાર હોવા જાય છે. જો એક વાર મમ્મી જો નાવા જાય છે. ના અંદાજ આપું છું જોઈ કે આવા ગોદરા લઈને બાબુ દાદાને આવા ગોદરા દેશે બધા મેદાનમાં કે કોઈ નથી ખબર. બાય બાય. જો પપ્પા આવેલા મેદાનમાં. મિત્રો અત્યારે કંઈક આવું છે, કેમ કે વાગી ગયા છે 10 વાગી ગયા. તો વયા 10 જ વાગ્યા છે મમ્મી. આ તો ટાઈમ જ નથી જાતો મિત્રો. આજ છે ને અમારો કાનો કેટલો ક્યુટ લાગે છે કહું તમને. એટલો મસ્ત લાગે છે અમારો કાનો. જો કેટલો મસ્ત. મને આ વાઘા બહુ ગમે, કેમ કે આ ભાવનગરથી લીધેલા વાઘા છે, એટલા મસ્ત છે ને. મિત્રો અત્યારે છે ને મમ્મીને બહુ નીંદર આવે છે કે હાલ આપણે કે મારે પૂછા આવશે એ કે તમે તો કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં ભૂઈ જાવ તારે. બીજું હું મમ્મી કહેતા હતા બહુ મેલું થઈ ગયું છે. જો મેલું હકીકતમાં થઈ જ ગયું છે, કેમ કે અમારે કામ જ એવું છે મિત્રો, એટલે મેલું થઈ જાય. આજ તો કંટાળો જ જોડે છે. શું કરશે મમ્મી કોને ખબર. આ તો ભૂખ એવી લાગી, ઠંડુ ખાવાનું મન ઈચ્છા છે. જો શરબત બનાવી દેવું છે અત્યારે. જો મિત્રો અત્યારે છે ને હાલ મમ્મી મને એવું તો જો કાચ સામે ડૂબીશું, કેમ કે મમ્મી મને એમ કહેશે કે તારા હાડકા દેખાય છે. એ કે એટલા બધા દેખાય છે મમ્મી હાડકા? જો ખાડો દેખાશે. આજો આમ કઈ ને અહીંયા ખાડો ને ખાડો. જો 2 ખાડા છે, 3 ખાડા છે. મમ્મી કેમ મારું એમ થાય? એવું શરીર થઈ ગયું એટલે નહીં તો બેઠી હોય તો જ દેખાય. તોય દેખાય છે. આ બાજુના આમ દેખાય, આ ખાડા દેખાય, અહીંયા ખાડા દેખાય. બેઠી હોય ત્યારે વધારે દેખાય. આ પપ્પા જેવું શરીર થયું કહેવાય. આવું નહીં સારું દુબળું. કા પપ્પા થાવ દુબળા છે. તો મિત્રો હું અત્યારે છે ને એક્ઝેક્ટ હું જોતી જ હતી કે મને સાચું કે દેખાય છે હાડકા. જોવે આપણે એમ કહેતા પડશે વળી ગયું. મને ઠંડુ પાણી પીધું મિત્રો. અત્યારે છે ને જો મારા કાનાજીને પોટાડી દીધા છે. આ
અને મમ્મી નક્કી જોજો પેપ્સી લેવા ગયા છે. પછી તો ખાવી પડે ને. પેપ્સી ખાવી પડે ને. પીવી તો લઈ લે. મેં ઠંડુ પાણી પીધું, હું નથી પીવું કાંઈ. મિત્રો અત્યારે છે ને જો મમ્મી આ ગોળી મૂકી દીધી છે અહીંયા, કેમ કે અહીંયા જીવડા ન આવે ને એટલે. મમ્મી જો લાઇટે બંધ કરી દીધી. ખટકાળા બહુ ખટકાળા છે. મસ્ત ઠંડી ઠંડી છે ને, કંઈ વાંધો નહીં. મેંગો મેંગોની છે, મેંગો ભાવે. જીરાવાળી ન ભાવે કા. મમ્મીને અહીંયા તાવ આવી ગયો છે, આમ કરો તો બરમ ઉતરી ગયો છે તમને ચટાઈને. હા, તાવ આવી જતો હોય. મિત્રો અત્યારે છે ને મસ્ત ઠંડુ ઠંડુ કરે છે. તો અત્યારમાં નીંદર આવશે ખરું? હા લાંબુ પડે ને. સારું હુઈ જાવ તમે, તો હું કાંઈક કરું છું, હુઈ જાવ તમે. હાલે હું બા લાઈટ સારું સારું બંધ. હેલો મિત્રો, તો આપણે છે ને ટાઈમ થઈ ગયો છે બ્લોગ પૂરો કરવાનો. તો પહેલાં હું તમને મારી મસ્ત મજાની મહેંદી દેખાડી દઉં કે મેં કેવી પાડી છે. જો મસ્ત મૂકી છે ને, કેમ કે આપણે નવરા નવરા છે ને આ મહેંદી કેદુનો પણ પડ્યો હતો, તો જો મસ્ત મજાની મૂકી દીધી છે. એટલી મસ્ત સાદી ને સિમ્પલ મૂકી દીધી, બહુ વાર ન લાગે ને એવી મૂકી દીધી છે. અને જો મિત્રો અત્યારે છે ને મમ્મી છે ને ભૂલ ગયા છે. તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દેવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.